સાહેબ અમારું ઘર એટલે એક પ્રયોગશાળા છે. મારા ફેમિલીના બધા મેમ્બરો જુદા જુદા અખતરાઓ કર્યા જ કરતા હોય છે. હમણાં મારા બાપુજીએ લોકોની બેન પરણાવવાનું શરૂ કર્યું છે. કાંઈ ભલતું નહીં સમજતા, એટલે એક હરતો ફરતો ઘર બેઠા મેરેજ બ્યુરો શરૂ કર્યો છે. એમના મોબાઈલમાં જેટલા સગાવાલાના નંબર હતા ને બધાને SMS ઠોકી દીધા છે. તમારી દીકરી બેનને પરણાવી હોય તો મારો સંપર્ક કરજો. બસ આ મેસેજ મળ્યો એટલી જ વાત, લોકોના ધાડે ધાડા નવરાઓ વાંડાઓની લાઈન લાગી છે ભાઈ મારા ઘરે. અરે મેરેજ બ્યુરો ઘરમાં ચાલુ કરવો એટલે જેટલા આવે એને પાછા બાપુજી ચા પાણી નાસ્તા કરાવે. રોજની 15 થેલી દૂધ વપરાય છે, ચા ખાંડ બીજા જુદા. આ બધાની આગતા સ્વાગતા કરવામાં મારી સુસલીના શરીરને જે ઘસારો પહોંચે છે એની તો હું ગણતરી જ નથી કરતો. પણ હમણાં ગજબ થયો, 2 દિવસ પહેલાં 2-3 ડોસાઓ તો સુસલીને જોઈને જ આમ બોખા દાસે હસ્યા. પછી બાપુજીને સાઈડમાં લઈ જઈને કે સિરિયસભાઈ આ કન્યા દોડશે. અરે આ સાંભળીને સુસલીનો ટેમ્પર ગયો. અરે ભાઈ સ્વાભાવિક છે, આમ ગમે તે ડોસા તમને જોઈને ઢળી પડે એ તો કોઈને જ ના ગમે ને. મેં એને જેમ તેમ શાંત પાડી. અને મારું નસીબ જુઓ, જરાય સરખી દેખાવડી છોકરી તો અમારા ઘરમાં પગ જ નથી મૂકતી. ના ના, જેને જોઈને ભસતા કૂતરાએ ચૂપ થઈ જાય ને એવી અનવોન્ટેડ છોકરીઓ જ ઘરમાં આવે છે. બોલો. અને કોક એકાદી સારી છોકરી આવી હોય તો મારા દાદાજી બાપુજી ને હિતિયો એટલી વાતો કરે કે એને બિચારીને જડ જવા જ ન દે. હવે આ બધું ચાલે છે. એમાં 2 દિવસ પહેલાં એક આમ સુક લકડી જેવી 22-23 વર્ષની છોકરીએ બેલ વગાડી ને બાપુજીએ બારણું ખોલ્યું. ઓહ વેલકમ મિસ વેલકમ. હવે સુક લકડીએ છે ને પોતાના મોઢા કરતાં મોટા ગોગલ્સ આંખ પર ચડાવ્યા હતા. એને બેસાડી. બાપુજી કે મિસ ચશ્મા ઉતારો. એટલે પેલી આમ ડોકું હલાવ્યું. નો. પણ બાપુજી કે જો મેડમ આમ મોઢું દેખાય તો પછી નક્કી કરીએ મુહૂર્તિઓ. એટલે પેલી આમ ચશ્મા નીચે ઉતાર્યા અને એની આંખો જોવા જેવી લાલ ગુમ. હાલીને કન્જંક્ટિવાઇટિસ થયો હતો. ને બાપુજી આમ કરીને જોવા ગયા તે ઉડીને એને ચોટ્યો. તે બીજા દિવસે એમની આંખો આમ સૂજીને દડા જેવી થઈ. ને જોત જોતામાં તો દાદાજી હિતિયો ને મારી સુસલીએ ભરખાઈ ગયા. બધાને ઘરમાં કન્જંક્ટિવાઇટિસ. ત્યાં મારે દોડ જઈ ને 5 ગોગલ્સ લેવા પડ્યા. જોકે સારું થયું, પાછી એક સ્કીમ હતી 5 પર 1 ગોગલ્સ ફ્રી. તે હું લઈ આવ્યો, બધાને 1-1 ગોગલ્સ પહેરાવ્યા. અને પેલું 6ઠું ગોગલ્સ હતું ને એ બાજુવાળા નિરંજનાબેન ખબર કાઢવા આવ્યા હતા, એમને આપી દીધું. સુસલીની સામે જ આપ્યું. કારણ કે એને તો કન્જંક્ટિવાઇટિસ તે એને ગોગલ્સ ચડાવ્યા તેને ખબર ન પડી. એટલે મૂળે કન્જંક્ટિવાઇટિસનો ફાયદો આટલો થયો કે નિરંજનાબેન રાજી થયા. મને કે થેન્ક્સ. હવે શું છે, આ બધા ગોગલ્સ આ કન્જંક્ટિવાઇટિસ પતી ગયો ને એટલે જંતુ રહિત દવાથી ધોઈ સાફ કરીને ગોઠવી રાખ્યા છે. એકાદ ઘરાક શોધું છું, અડધી કિંમતે વેચી દઈશ. અને મૂળે કન્જંક્ટિવાઇટિસનો બીજો ફાયદો શું થયો, મેરેજ બ્યુરો બંધ થઈ ગયો. મેં જ ગામમાં વાત ફેલાવી કે અહીંયા જે છોકરા છોકરી શોધવા આવે છે ને એની આંખો સૂજીને દડા જેવી થઈ જાય છે. ત્યારથી આવવાનું બંધ થઈ ગયું. દોસ્તો, મારા દાદાજી હરીશચંદ્રે ઘરમાં ઊંટ વૈદાનો ધંધો શરૂ કર્યો છે. એમને ક્યાંકથી 100 વર્ષ જૂની ઘરગથ્થુ ઉપચારની ચોપડી મળી ગઈ છે. બસ એ દિવસથી શરૂ થઈ ગયા. રસ્તામાં સોસાયટીમાં જે મળે ને એને ઊભો રાખે, આંખ તપાસે, જીભ કઢાવે અને પછી કાંઈક ને કાંઈક ઉપચાર એને બતાવે. અને ઘરમાં જે માણસ આવ્યો ને એ તો મર્યો જ સમજો. એનો હાથ પકડી જ રાખે, જવા જ ન દે ને. અને તરત કંઈક એને ખોડ શોધી કાઢે. એની ઉપચાર તરીકે કંઈક લાલ પીળી ગોળીઓ એના મોઢામાં મૂકીને જ પછી એને છોડે. તમે નહીં માનો, ગઈકાલે તો એક કુરિયરવાળાને કબજિયાતની ગોળીઓ જબરજસ્તી ખવડાવી દીધી. બોલો. હવે થોડા દિવસ પહેલાં મારા બોસ કે કામસર મારા ઘરે આવ્યા. દાદાજી એમની ટાલ જોઈને પહેલાં તો એમના માથે 2 વાર હાથ ફેરવ્યો અને પછી જોરથી બોલ્યા, ઝુમરલવા. એટલે બધા ગભરાઈ ગયા. ઝુમરલવાને લીધે જ વાળ ખરે. એટલે બોસ બિચારો કે આ ઝુમરલવા છે શું? એટલે દાદાજીએ એને સાંત્વન આપતા કહ્યું, આ રોગ વારસાગત છે. તમારા બાપુજીને ટકલું હતું? એટલે મારો બોસ કે ના, મારા બાપુજીને તો મર્યા ત્યાં સુધી વાળ હતા. અચ્છા વાંધો નહીં, તમારા દાદાજી ટકલું હતા? બોસ કે ભાઈ મેં એમને જોયા જ ને. ડોન્ટ વરી, આનો ઈલાજ મારી પાસે છે. ઝીંગબરાવડી અને રાઘવટીનું મિશ્રણ બનાવીને મધ સાથે 2 વાર ચાટો.
વાળ આપોઆપ ઉગી જશે. અરે સાહેબ, હવે જંગલી નામો સાંભળીને બોસનો તો શ્વાસ રૂંધાઈ ગયો. હજી કઈ બોલે પહેલા જ દાદાજીએ એનું મોઢું આમ પકડ્યું અને 2 પડીકીઓ મોઢામાં ખોસી દીધી. સાહેબ, બોસના ડોળા ચકળ વકળ થવા લાગ્યા. મને થયું બોસ ગયા, કાલે રજા. પણ અડધી સિરિયલ જેમ પાછી ચાલુ થાય એમ બોસ ઊભા થયા. મારો હાથ પકડીને મને સાઈડમાં લઈ જઈને કે મિસ્ટર ગિરીશ, કઈ જાતના દાદા રાખો છો? મને કાંઈ પણ થયું છે ને તો તમને ડિસમિસ કરીશ ને તમારા દાદા ઉપર કેસ કરીશ. અરે મેં હાથ જોડ્યા, એમને કેટલો કરગર્યો, શાંત પાડીને અહીંયાથી રવાના કર્યા અને દાદાજીને વોર્નિંગ આપી, ખબરદાર કોઈ માણસને હેરાન કર્યો છે તો ત્યારથી દાદાજી સ્ત્રીઓ તરફ વળ્યા છે. એટલે કે સ્ત્રીઓના ઉપચાર તરફ વળ્યા છે. બહેનોને જોઈને દોડે છે. કરચલી દૂર કરવાની દવા, વાળ વધારવાની દવા, ગોરા થવાની દવા, પરાણ એ બજાડે છે. અરે 2-4 બહેનોને તો દવાના રિએક્શન આવી ગયા છે. તો પણ દાદાજી તો એમને સાંત્વન આપતા એમ કે જરાય ફિકર નહીં કરતા. શું છે આ દવા, શરૂઆતમાં ગરમ પડે પણ પાછળથી ખૂબ રાહત આપશે. અરે સાહેબ, સોસાયટીના માણસ હવે દાદાજીને જોઈને ભડકે છે. સોસાયટીમાં અમારા દુશ્મનો વધ્યા છે. અરે દાદાજી બહાર નીકળે ને ભૂત જોયું એમ લોકો ભડકીને ભાગે છે. પણ આજે મેં નિર્ણય લઈ લીધો છે. આજે દાદાજી સૂઈ જાય ને એટલે એમની આ 100 વર્ષ જૂની ચોપડી હું બાળી નાખવાની છું. પછી ભલે દાદાજી સવારે ઉઠીને મને બાળી નાખે. દેશને બચાવવા માટે કોઈકે તો બલિદાન આપવું જ પડશે.